लोग कयामत सेंटर सेंटर पर સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રેન્યોરશિપ અને વીસીસીઆઈના સંયુક્ત ઉપક્રમે આજે સ્કિલ ડેવલપમેન્ટ અને એપ્રેન્ટિસ માટેનો એક કાર્યક્રમ યોજાયો છે, જેની અંદર અધિકારીઓએ એપ્રેન્ટિસશીપ એક્ટની ખૂબ સરસ માહિતી પૂરી પાડી છે. એપ્રેન્ટિસશીપ પર એમને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વતી ભાર મૂક્યો છે કે એપ્રેન્ટિસશીપ માટે ઇન્ડસ્ટ્રી સપોર્ટ કરે. ઇન્ડસ્ટ્રી ઓલવેઝ સપોર્ટ કરે છે. રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની જે સ્કીમો છે એનો પણ લાભ લે છે. પણ આ એમનો જે પ્રયાસ છે એ મેક્સિમમ ઇન્ડસ્ટ્રી સુધીને પહોંચે અને એ લાભ લોકો સુધીને પહોંચાડવા માટેનો આ એક જે કાર્યક્રમ યોજાયો છે એમાં વીસીસીઆઈ સહભાગી થયું છે. ખૂબ મોટી સંખ્યામાં ઉદ્યોગકારો અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સ્કિલ ડેવલપમેન્ટ અને એન્ટરપ્રેન્યોરશિપમાંથી અધિકારીઓ આવ્યા છે. 3 કલાકનું આ સેશન, જેમાં વિસ્તૃત માહિતી અમને પૂરી પાડી છે અને ઇન્ડસ્ટ્રીનો પણ સારો પ્રતિસાદ છે. આ કાર્યક્રમ સ્પેશિયલી એપ્રેન્ટિસ એમેન્ડમેન્ટ જે આપણા રિસન્ટલી રિફોર્મ થયા છે અને ઇન્ડસ્ટ્રી માટે એઝ અ એપ્રેન્ટિસ કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ થાય અને ઇન્ડસ્ટ્રી એનો ફાયદો ઉઠાવી શકે તે માટેનો આ પ્રોગ્રામ છે. આ જે સ્ટેક હોલ્ડરમાં આપણે મેઇનલી જે ઇન્ડસ્ટ્રી વડોદરા રિજિયનની ઇન એન્ડ અરાઉન્ડ છે તે ઇન્ડસ્ટ્રી માટે સ્પેશિયલી ઓર્ગેનાઇઝ કર્યો છે આપણે. ને આ ઇન્ડસ્ટ્રીમાં સ્મોલથી લઈને મોટી ઇન્ડસ્ટ્રી મેઇનલી અમારો ફોકસ એમએસએમઈ માટે પણ છે, જેથી કરીને જે વધુમાં વધુ એપ્રેન્ટિસ એન્ગેજ કરી અને ફ્યુચર જે વર્કફોર્સ જુએ છે તેની તૈયારી આજથી કરી શકે. સર, શું છે એપ્રેન્ટિસ પ્રોગ્રામ સરકારનો અને કઈ રીતે તેનો લાભ લઈ શકાય છે? આ એપ્રેન્ટિસ પ્રોગ્રામ 1961થી ઇન્ડિયામાં ઇમ્પ્લિમેન્ટ છે. એ વન ટાઈપ ઓફ સ્ટેટ્યુટરી એક્ટ છે અને એની અંદર રિફોર્મ રહ્યા છે વે બાય ડે. મોર દેન 14થી 15 વાર ઓલરેડી રિફોર્મ થઈ ચૂક્યા છે અને ઇન્ડસ્ટ્રી કઈ રીતે એનો વધુમાં વધુ ફાયદો ઉઠાવી શકે, પ્લસ ઇન્ડસ્ટ્રીની જે સ્કિલ મેન પાવર રિક્વાયર છે, જે યુથ આજનો છે તેને આપણે ટેલેન્ટેડ બનાવીએ. ને ઇન્ડિયા માટે તો આપણે આ યુથને ટ્રેન કરીએ જ છે, પણ આપણા પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું સપનું છે કે ઇન્ડિયાને સ્કિલ કેપિટલ બનાવવું છે. તે સપનું પૂરું કરવા માટેના આ એપ્રેન્ટિસ તેની એક વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વે છે. હું કેતન પટેલ, રિજનલ ડાયરેક્ટર, RDSD, ગાંધીનગર, ગુજરાત, અંડર ધ મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ.